માટી કે ધાતુના ભારે વાસણ જેમ કે ઘડો લઈ છૂટા હાથ રાખીને ગળાને સંતુલિત કરે છે. નર્તકીઓ પણ સમૂહમાં ગોળ ગોળ ફરે છે, જે આપણને કંઈક અલગ જ આનંદની અનુભૂતિ કરાવે છે, અનોખી ભાત પાડે છે. તો મિત્રો, આવું જ રાજસ્થાની લોક પરંપરાને ઉજાગર કરાવતું નૃત્ય નિહાળીએ, જેને ન્યાય આપવાનું કાર્ય કર્યું છે રનોલી પ્રાથમિક વિભાગની ધોરણ 6 થી 8ની બાળાઓએ. देश दी पधारो
રતનસિંહ પરમાર તરફથી આપણને 2500 રૂપિયા રોકડ ઇનામ મળેલ છે. ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય એમના તરફથી. આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી. સાથે સાથે પટેલ જીસા ગ્રીશમભાઈ પટેલ તરફથી 1000 રૂપિયા આપણને મળેલ છે. ખૂબ ખૂબ તાળીઓ તેમના તરફથી થઈ જાય. જીસાબેન તરફથી ખૂબ ખૂબ આભાર. તાળી પાડશો તો પ્રકાશ વિખરાશે, બાળકોના સંતુર હૃદયમાં રણકશે. ખૂબ મહેનતથી કર્યું, આજ તેઓ હચમચી ગયા. આ કલાકારો હકદાર છે, આપની તાળીઓ જરૂરી છે. મિત્રો, ચલચિત્રો અને જાહેર જીવન એક સિક્કાની બે બાજુઓ જેવા છે. અર્થાત ઘણીવાર ચલચિત્રોની નકલ સમાજમાં જોવા મળે છે અને ક્યારેક સમાજની ઘટનાઓ પરથી ચલચિત્રો નિર્માણ પામે છે. બોલિવૂડ ક્વીન તરીકે સુપ્રસિદ્ધ હોય અને અદાકારા તરીકે પોતાનું આગવું સ્થાન બનાવનાર માધુરી દીક્ષિતને કોણ નથી ઓળખતું. માધુરીએ પોતાની આગવી નૃત્ય શૈલીથી તમામને મંત્રમુગ્ધ કરેલા છે. ઉપરા છાપરી બોલિવૂડ સ્ટાર એક્ટ્રેસે યુનિસેફના વુમન એમ્પાવરમેન્ટના મિશનમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણના કાર્યક્રમોમાં પણ બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા ભજવેલ છે. તો રનોલી હાઈસ્કૂલની ધોરણ 12ની સિનિયર મોસ્ટ સ્ટુડન્ટ્સ લઈને આવે છે મન ભાવન ફૂલો જેવા ગીતોનો ગુલદસ્તો. Oh, yeah.
ફારૂકભાઈ મલિક તરફથી મળેલ છે. જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, શાળાનો જ્યારે પણ વાર્ષિકોત્સવ હોય ત્યારે એક પરંપરા રહી છે કે વર્ષ દરમિયાન શાળાને મળેલ માતબર રકમની જાહેરાત કરવામાં આવે છે. ગત તારીખ 26/1/23 રોજ 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે શાળાને શ્રીમતી વિનીતાબેન જીતેન્દ્રભાઈ પટેલ તરફથી ₹1 લાખની રકમ શૈક્ષણિક વિકાસ હેતુ ફંડ માટે આપવામાં આવેલ હતી અને એનાથી પણ એક મોટી રકમની વાત છે. તારીખ 18/8/2023 રોજ શૈક્ષણિક વર્ષ 2023-24 ની હું વાત કરી રહ્યો છું. તારીખ 18 ઓગસ્ટ 2023 રોજ શ્રી પ્રવીણભાઈ ગલાભાઈ પટેલ રણોલી, શારદાબેન ગલાભાઈ પટેલ રણોલી અને શારદાબેન ચંદુભાઈ પટેલ સિસવા તરફથી ₹1,11,000ની રકમનું શાળાને દાન આપવામાં આવે છે. આપ સર્વેનો હૃદયથી આભાર માનીએ છીએ અમે. શાળાને જ્યારે પણ શૈક્ષણિક કાર્યક્રમ હોય કે અન્ય પ્રવૃત્તિ હોય એના માટે હર હંમેશ આપ સૌ સાથ અને સહકાર આપતા રહ્યા છો. મારી નજર પડે છે ત્યાંથી લઈને છેક બહારના રોડ સુધી લગભગ more than 2,500 people are watching this program. તો આટલા બધા લોકોની વચ્ચે જે અમારું આકલન થઈ રહ્યું છે, મારી નજર જ્યાં સુધી પડી રહી છે, આટલી અભૂતપૂર્વ મેદનીમાં આપ જે આવ્યા છો એ તમારો પ્રેમ આ શાળા પ્રત્યેનો, એના માટે અમે આભારી છીએ. અને આટલી બધી જનમેદની વચ્ચે અમારા બાળકો જે કોન્ફિડન્સથી આવી રહ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે. મોનાબેન તરફથી ₹501નો રોકડ પુરસ્કાર આ કાર્યક્રમ બાદ જાહેર કરવામાં આવે છે. મોનાબેન તરફથી 501 ફોર ધી એન્કરેજમેન્ટ. આ આપનો પ્રોત્સાહન અને આપની તાળીઓ એ જ અમારા માટે આનંદ છે. અને હવે આપણે આ કાર્યક્રમની અંદર સાચી અને દમદાર વસ્તુઓ એ હવે આવી રહી છે. તો પ્લીઝ બી પેશન્ટ, વી વિલ શ્યોરલી એન્જોય. અને તમારી તાળીઓ વગર અમારા પ્રોગ્રામમાં 4 ચાંદ લાગતા નથી. શુક્રિયા અદા કરતે હે હમ આપકા. કલાઓમાંથી સૌથી શ્રેષ્ઠ અને આનંદ આપનારી કલા એટલે નૃત્ય કલા અને સંગીત કલા. કલાને ના તો જન્મ સાથે કોઈ સંબંધ છે કે ના ઉંમર સાથે. કલાને અભિવ્યક્ત કરવા માટે જરૂર છે તો માત્ર અંતરનો ઉમંગ, ઉત્સાહ અને હૈયાનો થનગનાટ. અને આવા જ થનગનાટ અને ભરપૂર ઉમંગ સાથે રનોલી હાઈસ્કૂલના બાળકોનો ઉત્સાહ વધારવા, તેમને કલા અંગેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી ખાસ સમય કાઢીને અમારી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગની શિક્ષિકા બહેનોએ એક ખાસ કૃતિ તૈયાર કરેલ છે. તો પ્રસ્તુત કરે છે આપણી સમક્ષ આ અદ્ભુત પરફોર્મન્સ. कोई
શિક્ષિકા બહેનોને આપણે હાર્દિક તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે જેનું લગ્ન થવાનું છે એમને તો આનંદ હોય, પણ શું એમના પરિવારજનોને આનંદ ન હોય? આ એ જ પરિવારજનો છે. તો આપનું હું આ તબક્કે એટલું જ ધ્યાન દોરીશ અને આટલી સુશીલ અને વ્યવસ્થિત રીતે જે તૈયારી બતાવી છે એમનું પોતાનું પણ કૌશલ્ય બતાવ્યું. ખૂબ ખૂબ આભાર. 501 રૂપિયા અરવિંદભાઈ ડાયાભાઈ પટેલ તરફથી ફરીથી પુનઃ જોરદાર તાળીઓ થઈ જાય. અરવિંદભાઈ સાહેબને વિનંતી, એક સાથે લગાડી તો મને બોલવામાં તકલીફ ના પડે. साबित किया है आपने कि गुरु आखिर गुरु होते हैं. તમામ ગુરુજનોને વંદન અને અભિનંદન આ ઉત્સાહને વધારવા માટે. હો વિકટ કો કોઈ ઘડી ના ડગ પીછે લેનાર છું. આવકાર છે પડકારને, હું ખંતીલી ખાખીનો દરનાર છું. સિંગમનું શૌર્ય અને દબંગની દબંગાઈ એ તો પડદા નાખેલ છે. તમામ હકીકતોથી વાકેફ હું, વાસ્તવિક ભૂમિનો નાયક છું. ના ડર બતાવો મને આફતોનો, હું ખંતીલી ખાખીનો દરનાર છું. અન્યાયો સામે આંધી ને કાયદાની હું કટાર છું. છતાંય જુઓ ને કેવો નાહકનો હું બદનામ છું. હું ખંતીલી ખાખીનો દરનાર છું. ગિરીશભાઈ સાહેબ, મારો લાલ ક્યારે આવશે એવી ચિંતા કરનાર મારે પણ એક માં છે. મમ્મી આજે પપ્પાને રજા નથી એવું પૂછતા વલખતા મારે પણ સંતાન છે. પરિવારની હૂંફ અને તહેવારોની મોજ એમ કઈ કેટલું ત્યાગનાર છું. હું ખંતીલી ખાખીનો દરનાર છું. અડધી રાતે ફરતી અબડાઓનો હું વિશ્વાસ છું. હો ગુજરાત જો શાંતિનો પર્યાપ્ત તો હું તેનો મૂળાધાર છું. ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર, હું ખંતીલી ખાખીનો દરનાર છું. ત્યાગ, શૌર્ય અને બલિદાનનું બીજું નામ એટલે પોલીસ. દિવાળી હોય કે હોળી, ઈદ હોય કે નવરાત્રી, 24 કલાક ખડે પગે રહેનાર નાગરિકોની સુરક્ષા અને સલામતી પ્રયત્નશીલ એવા તમામ પોલીસ જવાનોને વંદન. આ ગીત તમામ પોલીસ જવાનોને સમર્પિત. चल रहा है सर. ये लोग 7 गाड़ी में बॉम्ब फिट किए हैं.
पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम? जो ट्विटर पे ट्रेंड हो गया, मेरे इशारे पे दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया, नासिक के ढोल पे नाचा तो सबका सारी दुनिया में एक ही फेमस है, मुंबई हो या दिखा तो तुझे मेरा भला डांस, ये है मेरा भला डांस, तो नाचो। आंधी रोके तो हम तूफान, तूफान रोके तो हम आग का दरिया, ये शब्द है बाजीराव पल्लाड़ की। हर हर महादेव। बजने दे धड़क धड़क ढोल ताश, धड़क धड़क भंडारा, झड़क झड़क मल्हारी, धड़क धड़क भड़क सली, चटक मटक फटक सली, दुश्मन की देखो जो फाट लावली। अरे बजने दे धड़क धड़क ढोल ताश, धड़क धड़क भंडारा, झड़क झड़क मल्हारी, धड़क धड़क भड़क सली, चटक मटक फटक सली, दुश्मन की देखो जो फाट लावली। बजने दे धड़क धड़क ढोल ताश, धड़क धड़क भंडारा, झड़क झड़क मल्हारी, धड़क धड़क भड़क सली, चटक मटक फटक सली, दुश्मन की देखो जो फाट लावली। धीरे धीरे बड़ी चली रे छोटी चिंगारी, छोटी चिंगारी, बड़ी 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 है मन की अलमारी, आज अलमारी हुई सतरंगी, सारी सतरंगी हुई सतरंगी की जो ये रात काली। भड़क सली, चटक मटक फटक सली, दुश्मन की देखो जो फाट लावली। આપને શું લાગે છે, શું અવાજ સિંગમોની આપણે જરૂર નથી? તો થઈ જાય પોલીસ જવાનો માટે તાળીઓ। ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે। તે ગુજરાતી સંસ્કૃતિ સાથે એટલો ઘર સંબંધ ધરાવે છે કે બિન ગુજરાતીઓ અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે। ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે। ગરબો એ ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે। ગરબો એ એક લોક સંસ્કૃતિ છે। ગામડામાં જ્યારે અનાજ પાકી જાય ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઈને દેવી દેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા। આમાંથી એક લોક સંગીતનો પ્રકાર ઊભો થયો છે જે ગરબો કહેવાયો। ભગવત ગો મંડળમાં ગરબા શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે। કાણાવાળો માટીનો કે ધાતુનો નાનો મોર્યો કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજા મૂકવામાં આવે છે।
છિદ્રવાળા આ ગઢને મધ્યમાં મૂકીને એની આસપાસ સ્ત્રીઓ ઘોડાગાડ ઘૂમે તે નર્તનનો પ્રદેશમાં જુદી જુદી રીતે ગરબા ગવાતા થયા ને એમાં જુદા તાલ અને પગલા લેવાતા થયા. એ દ્રષ્ટિએ ગરબાના મુખ્ય બે પ્રકાર છે, પ્રાચીન ગરબો, અર્વાચીન ગરબો. તો ચાલો માણીએ ધોરણ 9 અને 10 ના બહેનોનો અર્વાચીન ગરબો. નાની નાની પગલીને નાના એવા સપનાની રેત વાળી ડગલીને તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી એવો આગળનો પ્રવાસી એવો ખારવો ખલાસી એવો આગળનો પ્રવાસી ગોદીલો 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 પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો જે મજામાં ખાલી વાવટા ગજામાં એવો હાડીનો પ્રવાસી ગોદીલો Bye.
મંડળ તરફથી એમને હમણાં જ મેં કહ્યું મોટી રકમ લખાઈ દો એટલે મારે બોલવાનું પતે, પણ તેમ છતાંય એમને ઉત્સાહ એવો છે કે દરેક કૃતિને આમાં લખાવ્યું છે. ખરેખર અરવિંદભાઈ ડાયાભાઈ પટેલનો ખૂબ 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 આભાર. સાથે સાથે 1001 રૂપિયા પુનઃ ખાનપુર સરપંચ રતનસિંહ પરમાર તરફથી જોરદાર તાળીઓ થઈ જાય. રામી સિદ્ધિ ભાવેશભાઈ તરફથી રૂપિયા 501 જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. કોને ઠંડી લાગે છે? જ્યાં સુધી અહીંયા છો ત્યાં સુધી નહીં લાગે, બહાર જાઉં પછી જોઉં છું. શાળાના વિદ્યાર્થીઓ માટે એક સૂચના છે. તમારી આટલી બધી એનર્જી જોઈને મને એવું મન થાય છે આવતીકાલે શાળા સવારની રાખેલી છે, આવી જવાનું. તમે થાકતા નથી, આ જોઈને મને નથી લાગતું કે તમે થાકતા હોય. ચલો સચિનભાઈની વાતમાં એક સુધારો, આવતીકાલે શાળામાં રજા જાહેર કરીએ. इसको कहते हैं नेहले पे दहला. આવો નવરાત્રી આવે, તમે બધા ગરબામાં જાઓ છો, પણ મહેરબાની કરીને આવા ડાન્સ કરવા ના જતા, ને તો તમે ગોત્યાય નહીં જોડો. બીજા દિવસે પેપરમાં કંઈક આવશે, એના કરતા આ એમની એનર્જી છે એનું લેવલ કંઈક જુદું છે. તો ચોક્કસપણે આપણે એમને માટે ફરી એક વખત આ સુંદર ગોતીલો ગરબા માટે તાળીઓ પાડીશું. મળતા તમને બિરદાવવાને બસ એટલું જ હું કહીશ, કમાલ છે ભાઈ, કમાલ છે. મિત્રો, તમને કદાચ ખબર જ હશે કે બોલિવૂડ, સાઉથ કે પંજાબી સોંગ્સ પર જે અભિનેતાઓ ને અભિનેત્રીઓ વિવિધ ડાન્સ સ્ટેપ્સ કરીને નામના મેળવે છે, તે રોમાંચક ને સાહસથી ભરપૂર ડાન્સ કરે છે. તેમાં કોઈની પડદા પાછળની અગત્યની ભૂમિકા રહેલી છે. પડદા પાછળ રહીને તે અજ્ઞાત રહે છે ને તે કામ છે કોરિયોગ્રાફર્સનું. અત્યારે આપણે જે અલગ અલગ પ્રકારના ગીતો ગરબાનું રસપાન કરી રહ્યા છીએ તેને તૈયાર કરાવનાર આપણા કોરિયોગ્રાફર્સ પોતાનો કમાલ બતાવવા આવશે. એક મિનિટ ધીમે છો સાહેબ. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धाम अंजलि पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुंती निवास सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र ओ ध्वजा विराजे कांधे मुझ जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप जगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजी
जीवन लखन जियाए, श्री रघुबीर हर्ष उर लाए। रघुपति गिनी बहुत बड़ाई, तुम मम प्रिय भरत संभाई। सहस वदन तुम रोज जस गावे, अस कई श्रीपति कंठ लगावे। संकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिक्पाल जहाते, कबित को बित कह सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिला रजपद दिन्हा। माना लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जोजन प्रभानु, लील्यो ताई मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माही, जल्दी लग गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे देते। राम दुआरे तुम रखवारे, होत ना गया बीनू पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समरो आपे, तीनों लोग हाथ कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जुलावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दिन जानकी माता। राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत सही सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छुटही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय मह डेरा। તો આજના આપણા આખા કાર્યક્રમ માટે જેમણે જહેમત કરી છે અને આ સુંદર કૃતિઓ આપ માણી રહ્યા છો, એ બધાની પાછળ જેમનું દિમાગ અને જેમના સારા આઈડિયાઝ છે અને જે સારી એક્શન્સ તમે અત્યારે જોઈ રહ્યા છો, એ બધાનો શ્રેય જાય છે મિસ્ટર કરણ સર અને એમની ટીમનો. તો આપ સર્વ એક વખત જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. થેન્ક યુ વેરી મચ સર. શાળાની એક સ્ટુડન્ટ પિંકીબેન ગૌરાંગભાઈ કા પટેલ તરફથી પિંકીબેન ગૌરાંગભાઈ કા પટેલ એક સ્ટુડન્ટ દણોલી હાઈસ્કૂલ વીરસદ તરફથી ₹501 રોકડ ઇનામ જાહેર કરવામાં આવે છે. ડોક્ટર દિલાવર મલેક ખાનપુર તરફથી ₹501 રોકડ ઇનામ જાહેર કરવામાં આવે છે. બસ આપણે આ કાર્યક્રમની
અંત તરફ જઈ રહ્યા છીએ તો આપ આપનું સ્થાન ન છોડો એવી તમને નમ્ર વિનંતી. આપ અનુભવ કરી રહ્યા છો કે અમે જે બોલીએ છીએ એ થાય છે અને એ તમે માની રહ્યા છો, તો થોડોક સંયમ રાખવા માટે વિનંતી. જણા હરવો કરી દઉં, બસ થોડીક ક્ષણો. તમામ વાલીજનોને નમ્ર વિનંતી. બસ હવે આપણે કાર્યક્રમની પૂર્તતા તરફ જઈ રહ્યા છીએ, તો મહેરબાની કરીને પોતાના સ્થાને ઊભા રહેશો. આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે એ બદલ આજના ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આપણા આમંત્રણને માન આપીને આપણને પ્રોત્સાહન આપનાર માનનીય મુરબ્બી શ્રી હરિકાકાનો અમે શાળા પરિવાર તરફથી અને રણોલી કેળવણી મંડળ તરફથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ ફ્રોમ ધી બોટમ ઓફ અવર હાર્ટ. અને સાથે સાથે રણોલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુરબ્બી શ્રી જસવંત કાકા, મંત્રી શ્રી, પ્લીઝ એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, થોડી વાર શાંતિ રાખીશું. આપણે સમાપન તરફ જ છીએ. આપ આપના સ્થાને જઈ શકો છો. બસ થોડી ક્ષણોની રાહ જોવાની છે. તો રણોલી કેળવણી મંડળના તમામ વર્તમાન હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને પૂર્વ હોદ્દેદારશ્રીઓ, રણોલી ગ્રામજનો તરફથી પણ અમને જે પ્રોત્સાહન મળેલું છે એ બદલ અમે આપના આભારી છીએ. સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમમાં જે કંઈ મહેનત લાગી છે એ બધામાં આપ વાલીજનોનો ખૂબ ખૂબ સહકાર રહ્યો છે. અમે ફરી એક વખત રણોલી શાળા પરિવાર તરફથી તમામ વાલીજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંતે આ કાર્યક્રમમાં વધારે સમય ન લેતા હું એટલું જ કહીશ કે જેમણે પણ યોગદાન આપ્યું છે એ તમામને અમે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થઈ જાય એટલા માટે કે સુગંધભાઈ આવો અને એમની આ ટીમ ખરેખર સંપૂર્ણ ફોટોગ્રાફી મૂકશે. ખરેખર એમનો ખૂબ 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 આભાર. થેન્ક યુ વેરી મચ. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વિનાના સાગરની નઝીરને જરૂર નથી. ખુશી દેજે જમાના, અવરને આપજે ગુલશન, અને મને તો બસ વેરાન વન દેજે. જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજારો લોચા છે, પણ હસ્તે મુખે જીવી લેવાના કારણે ક્યાં ઓછા છે. કહેવાય છે ને કે જેનો અંત સારો તે જ કાર્ય સફળતાથી પૂર્ણ થયું ગણાય. શાળાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની લેટ્સ બી પ્રિપેર્ડ ફોર ધી મેગા ફાઇનલ પરફોર્મન્સ. धीरे 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 पागल हो रहे हैं.
हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। राय बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी।